નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત તેમજ નડિયાદની આસપાસના વિસ્તારોમાં અને ભાવનગરોમાં પણ વધુ હળવો મધ્યમ વરસાદ ચાલુ છે। ત્યારે આવનારા દિવસોમાં ખાસ તો 21-22 જૂન અને ફરીથી 27-28 જૂન દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહી છે। ત્યારે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો। જો પૂરો વિડીયો તારીખ 19 જૂન અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે। એમાં પોરબંદર આ ઉપરાંત માધવપુર, ઘેડ વિસ્તાર, માંગરોળ, વેરાવળની આસપાસના વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા જોવા મળશે મિત્રો। અને ગોંડલ તેમજ સાથે સાથે રાજકોટ, જામનગર, ભાણવડ, જૂનાગઢ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ। અને આ તરફ નજર કરીએ તો સુરત, ભરૂચ, રાજપીપળા, વ્યારામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે બપોર બાદ। અને ત્યારબાદ આપણે આગળના વાતાવરણની વાત કરીએ તો ખાસ કરીને 20 જૂન દરમિયાન છે છૂટા છવાયા વિસ્તારોમાં છે એ ઝાપટા જોવા મળશે અને ઝાપટાનું પ્રમાણ છે એ વધુ રહેશે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે પોરબંદર, દ્વારકા, વેરાવળ, જૂનાગઢ, માંગરોળ વિસ્તારમાં ઝાપટા છે એ વધુ જોવા મળશે। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો 21 જૂન દરમિયાન ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતના વાતાવરણમાં મોટા પાયે પલટો આવશે, જેમાં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા તેમજ ભાવનગર, બોટાદ વિસ્તારોમાં ચોટીલા, જસદણ, રાજકોટ, જામનગર સાથે સાથે ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ભાણવડ, પોરબંદર, ખંભાળિયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સારી એવી શક્યતા જોવા મળી રહી છે। તેમજ રાપર, ગાંધીધામ, મુંદ્રામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ તરફ સાંજના સમયે વાતાવરણમાં નજર કરીએ તો સાંજના સમયે પણ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જેમ કે ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને જામનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે તારીખ 22ની મહત્વની વાત કરીએ તો 22 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉના, ગીર વિસ્તારોમાં ગાજવીજ સાથે મોટો વરસાદ પડશે, જેમાં આંકડા છે એ 2 થી 3 ઇંચના આવશે। ત્યારબાદ જૂનાગઢના વિસ્તારમાં આ ઉપરાંત જામનગર, ધ્રોલ, મોરબી વિસ્તારોમાં પણ 2 થી 3 ઇંચ જેવો વરસાદ છે એ 22 તારીખના રોજ જોવા મળશે મિત્રો। એ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણની જમાવટ થશે। ત્યારબાદ આપણે આગળ નજર કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે સારા સમાચાર ગણાવી શકાય, કારણ કે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે। ત્યારે પોરબંદરની આસપાસ તેમજ ખંભાળિયા, ભાટિયા વિસ્તારમાં આ ઉપરાંત જામનગરમાં તેમજ દ્વારકા વિસ્તારોમાં ગાજવીજ સાથે સારો એવો વરસાદ 22 જૂનના રોજ જોવા મળશે। આ સિવાય વાત કરીએ તો 22 તારીખે સાંજના સમયે પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણમાં ખૂબ જ સારો પલટો આવશે, જેમાં ભાટિયા તેમજ ખંભાળિયા આ ઉપરાંત દ્વારકા વિસ્તારોમાં ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ જેવો વરસાદ જોવા મળશે મિત્રો। મોટા સમાચાર। ત્યારબાદ તમે જોઈ શકો છો ફરીથી બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવવા તરફ સૌરાષ્ટ્ર ગુજરાત તરફ આવવા માટે છે એ અનુકૂળ વાતાવરણ છે, જેમાં મધ્યપ્રદેશની આસપાસ છે 25 તારીખથી વરસાદ શરૂ થશે અને આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફરીથી વરસાદનું વાતાવરણ જોવા મળશે, જેની વાત છે એ આપણે આગળના વિડીયોમાં કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો છે એ ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।